તો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અગાઉના લેક્ચરમાં તમને અલ્કલોઇડમાં નિકોટીન અને પાપાવેરીનું બંધારણ પુરવાર કરાવી દીધું છે. આજે આપણે શોર્ટમાં નિકોટીનનું બંધારણ પુરવાર કરવાનું છે. તો આ છે નિકોટીન. તો તમને ખ્યાલ છે કે નિકોટીનનું બંધારણમાં પિરિમિડિન ચક્ર અને પાયરોલિડિન ચક્ર બંને હાજર છે અથવા એનું બંધારણીય એકમ છે. તો સૌપ્રથમ નિકોટીનનું અણુસૂત્ર C10H14N2 છે. પછી નિકોટીન 1 મોલ નિકોટીન 2 મોલ મિથાઇલ આયોડાઇડ સાથે નિકોટીનના 1 મોલ 2 મોલ મિથાઇલ આયોડાઇડ સાથે ચતુર્થક ડાયમિથાઇલ શું આપે છે? એમોનિયમ આયોડાઇડ ક્ષાર આપે છે. બરોબર. તો પ્રક્રિયા લખીએ. C10H14N2 વત્તા 2 મોલ મિથાઇલ આયોડાઇડ એક પ્રકારના યોગશીલ પ્રક્રિયા થાય. તેમાંથી બને I-CH3N પ્લસ ના છે C10H14N પ્લસ CH3 ને I માઇનસ. તો આ છે ચતુર્થક ડાયમિથાઇલ એમોનિયમ આયોડાઇડ ક્ષાર. આ છે ચતુર્થક ડાયમિથાઇલ બરોબર એમોનિયમ આયોડાઇડ ક્ષાર. તો આના પરથી આપણે શું કહી શકીએ છીએ? તેથી નિકોટીનમાં બંને નાઇટ્રોજન તૃતીયક છે. મુદ્દા નંબર 3, નિકોટીનનું ક્રોમિક એસિડ અથવા કેમેનોફોર વડે ઓક્સિડેશન કરતા માંથી નિકોટિનિક એસિડ મળે છે. તો C10H14N2 CrO3 ક્રોમિક એસિડ અથવા કેમેનોફોર અથવા નાઇટ્રિક એસિડ વડે ઓક્સિડેશન કરતા આ છે નિકોટીન. તેમાંથી શું મળે છે? નિકોટિનિક એસિડ. તો આ છે COOH, આ છે આલ્ફા, આ છે બીટા, આ છે 1 2 3. આ છે નિકોટિનિક એસિડ અથવા એને શું કહેવાય? પિરિડીન બીટા અથવા 3 કાર્બોક્સિલિક એસિડ. તેથી આપણે શું કહી શકીએ છીએ
આથી શું કહી શકીએ? નિકોટીન. નિકોટીન. બીટા વિસ્થાપિત. બીટા વિસ્થાપિત સબસ્ટિટ્યુટેડ વિસ્થાપિત ચક્ર. ચક્ર ધરાવે છે. ધરાવે છે. અને બીટા સ્થાનમાં. બીટા સ્થાનમાં શું છે? આમાં સાઇડ ચેઇન છે. બીટા સ્થાનમાં ઉપશ્રૃંખલા છે. ઉપશ્રૃંખલા. ઉપશ્રૃંખલા છે. આ આપણે કહી શકીએ. તો આપણે લખી શકીએ C10H14N2. તો આ છે નિકોટીન. નિકોટીન. અને આ થાય આ પિરિડીન ચક્રનો, એટલે કેટલા આવશે આમાં? કાર્બન 5. શું આવે? C5H4N. આ છે પિરિડીન ચક્ર. પિરિડીન ચક્ર. એમાંથી શું મળશે? આમાંથી બાદ બાકી કરીએ એટલે શું આવે? C5H10N. એટલે આ છે ઉપશ્રૃંખલા. ઉપશ્રૃંખલા. બરોબર. તેથી આપણે શું કહી શકીએ છીએ? લખી શકીએ નિકોટીન. તેથી નિકોટીન નું અશંત અથવા આંશિક બંધારણ. અશંત અથવા આંશિક બંધારણ આપણે નીચે પ્રમાણે લખી શકીએ. તો આપણે એનું બંધારણ લખી શકીએ. તો આવશે C5H10N. આ છે એનું આંશિક બંધારણ. મુદ્દા નંબર 4. મુદ્દા નંબર 4A. પછી નિકોટીન ને સાંદ્ર HI સાથે 150 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરતા એમાંથી મિથાઇલ આયોડાઇડનો એક અણુ મળે છે. અને આ પ્રક્રિયા છે હર્ઝિક-મેયર પદ્ધતિ. તો શું આવશે? C10H14N2 અને સાંદ્ર HI સાથે ગરમ કરતા 150 ડિગ્રી સેલ્સિયસ એમાંથી મિથાઇલ આયોડાઇડ નો એક અણુ મળે છે. એક અણુ મળે છે. બરોબર. તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? હર્ઝિક-મેયર પદ્ધતિ. હર્ઝિક-મેયર પદ્ધતિ. તેથી ઉપશ્રૃંખલા સાઇડ ચેનમાં NCH3 સમૂહ રહેલો છે. હાજર છે. રહેલો છે. તો આવી રીતે આપણે એનું બંધારણીય લખી શકીએ. આ છે પિરિડીન. અહીંયા આવશે C4H7NCH3. તો આને આપણે લખી શકીએ. આ જે છે સૂત્ર એને આપણે લખી શકીએ C5 4 + 1 5 અને આ છે H10N. બીજો મુદ્દો આપણે જોઈએ. આમાં
નિકોટીન નું પહેલા આપણે ઝીંક ક્લોરાઇડ ક્ષાર બનાવવાનો છે અને પછી એનું નિસ્યંદન કરીએ લાઇમની હાજરીમાં, તેમાંથી 3 નિપજ મળે. તો ઝીંક નિકોટીન ઝીંક ક્લોરાઇડ ક્ષાર, અને શું કરવાનું છે, લાઇમની હાજરીમાં લાઇમ સાથે ડિસ્ટિલેશન નિસ્યંદન. પહેલા ઝીંક ક્લોરાઇડ સાથે એનું ક્ષાર બનાવવાનું છે, પછી લાઇમ સાથે એનું ડિસ્ટિલેશન કરવાનું છે. તેમાંથી 3 નિપજ મળે. પિરિડીન છે પિરિડીન વત્તા પાયરોલ છે પાયરોલ, અને મિથાઇલ એમાઇન CH3NH2, શું આવશે, મિથાઇલ એમાઇન. આ 3 નિપજ મળે. તેથી આપણે શું કહી શકીએ છીએ, તેથી નિકોટીનમાં આ શું છે, પિરિડીન કેન્દ્ર અને એન મિથાઇલ પાયરોલિડીન કેન્દ્ર હોવા જોઈએ. આ છે આ પાયરોલિડીન કેન્દ્ર પિરિડીન ની ઉપશૃંખલામાં હોવું જોઈએ. મુદ્દા નંબર સી. નેક્સ્ટ મુદ્દા, તો નિકોટીનને સિલ્વર ઓક્સાઇડ સાથે ગરમ કરતા એમાંથી નિકોટાઇરીન મળે છે. તો C10H14N2 કોના સાથે ગરમ કરવાનું છે, સિલ્વર ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને ગરમ કરીએ તો એક પ્રકારના ડિહાઇડ્રેશન પ્રક્રિયા થાય. -2H2 4 હાઇડ્રોજન દૂર થાય, માંથી બને C10H10N2. તો શું મળે છે, નિકોટાઇરીન બને છે. તો નિકોટાઇરીનમાં આ જે નિપજ મળે, નિકોટાઇરીનમાં 4 હાઇડ્રોજન પરમાણુ નિકોટીન કરતા ઓછા છે. આમ પાયરોલિડીન કેન્દ્રના 4 કાર્બન
પરમાણુ ઉપરથી 4 હાઇડ્રોજન છૂટા પડતા હોવા જોઈએ. બરોબર. આમ પાયરોલિડિન કેન્દ્રના 4 કાર્બન પરમાણુ ઉપરથી 4 હાઇડ્રોજન છૂટા પડતા હોવા જોઈએ. એટલે કે ઉપશૃંખલામાં n-મિથાઇલ ટેટ્રાહાઇડ્રો પાયરોલ અથવા પાયરોલિડિન ચક્ર હોવું જોઈએ. મુદ્દા નંબર 5. પિરિડિન ચક્રના બીટા સ્થાને n-મિથાઇલ બે રીતે જોડાઈ શકે. તો આ છે એનું 2 બંધારણ. CH3 તો આ છે અલ્ફા, આ છે બીટા અને આ છે અલ્ફા. આ છે બંધારણ 1 અને બીજું બંધારણ છે CH3. તો આ પિરિડિનના અલ્ફા બીટા અને આ છે અલ્ફા અને આ છે બીટા. તો આ છે બંધારણ 2. બરોબર. બંને બંધારણમાંથી નિકોટીનનું સાચું બંધારણ પિનર નામનો વૈજ્ઞાનિક આપ્યું છે. આ સાયન્ટિસ્ટ આપ્યું છે. તો આ છે એનું. હવે 2 બંધારણ 2 માંથી કઈ સાચું છે તો આ પિનર મત પ્રમાણે આપણે આગળ પ્રક્રિયા કરવાની છે. તો પ્રક્રિયા નંબર 1 નિકોટીન C10H14 and
ને બ્રોમિનનું દ્રાવણ એસિટિક એસિડમાં બનાવીને એની સાથે પ્રક્રિયા કરવાનું છે. Br2 બ્રોમિનનું દ્રાવણ એસિટિક એસિડ બનાવીને પ્રક્રિયા કરીએ તેમાંથી બ્રોમો વ્યુત્પન્ન મળે. આમાંથી 4 હાઇડ્રોજન દૂર થશે એટલે શું થશે? આમાંથી બને C10H10 પછી N2O Br2 શું બને છે? બ્રોમો કોટિનિન બરોબર. પછી એનું સલ્ફ્યુરિક એસિડ અને સલ્ફ્યુરસ એસિડ વડે ઓક્સિડેશન કરતા પ્રક્રિયા કરતા સલ્ફ્યુરસ એસિડ H2SO3 અને સલ્ફ્યુરિક એસિડ H2SO4 140 ડિગ્રી સેલ્સિયસ એમાંથી 3 નિપજ મળે છે. બીટા એસિટાઇલ પિરિડીન આ છે બીટા એસિટાઇલ પિરિડીન બીટા એસિટાઇલ પિરિડીન વત્તા ઓક્ઝેલિક એસિડ COH આ છે ઓક્ઝેલિક એસિડ અને મિથાઇલ એમાઇન CH3NH2 આ છે મિથાઇલ એમાઇન. તો આના ઉપરથી આ 3 નિપજ ઉપરથી નિકોટીનનું માળખું આપણે લખી શકીએ શોર્ટમાં. તો શું આવશે? પિરિડીન આ છે N એના સાથે 2 કાર્બન વત્તા અહીંયા 2 કાર્બન C વત્તા નાઇટ્રોજન સાથે મિથાઇલ સમૂહ CH3 આવી રીતે એનું માળખું થાય નિકોટીનનું. પછી બીજી પ્રક્રિયા છે નિકોટીનનું HBr અને બ્રોમિન સાથે પ્રક્રિયા કરતા. તો C10H14N2 પ્રક્રિયા કરવાનું છે HBr અને બ્રોમિન સાથે. તો 2 બ્રોમિન જોડાશે અને એમાંથી અસંતૃપ્ત સંયોજન બને. એમાંથી મળે C10 6 હાઇડ્રોજન દૂર થશે H8N2O2 Br2 માંથી મળે બ્રોમો ટિકોનિન આ વ્યુત્પન્ન મળે C10H8N2O2 Br2. હવે એને બેરિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ વડે જળ વિભાજન કરવાનું છે 100 ડિગ્રી સેલ્સિયસ. તેમાંથી નિપજ મળે નિકોટિનિક એસિડ આમાંથી મળે COOH નિકોટિનિક એસિડ વત્તા મેલોનિક એસિડ
એમાંથી મળે મેલોનિક એસિડ COOH, CH2 COOH, મેલોનિક એસિડ અને મિથાઇલ એમાઇડ CH3NH2 મિથાઇલ એમાઇડ. આ 3 નિપજ મળે. બરોબર. પછી આથી આપણે એનું નિકોટીનનું કાર્બન માળખું એટલે હવે આપણે નિકોટીનનું માળખું લખી શકીએ. તો આમાં ફેરફાર થાય. આમાં પિરિડીન સાથે એક જ કાર્બન આવે C વત્તા આમાં કેટલા આવશે 3 C વત્તા તો કોમન છે અને આ NCH3. તો હવે આપણે ઉપરોક્ત બંને માળખા પરથી નિકોટીનનું માળખું નીચે પ્રમાણે છે. ટોટલ કેટલા કાર્બન થયા 1 2 3 4 એનામાં 1 2 3 4. તો આવી રીતે થાય એનો N શું આવશે C વત્તા આ તો કોમન છે N સાથે મિથાઇલ. તો આવી રીતે હોય. હવે C પીનર મત મુજબ નિકોટીનના બે બંધારણો પૈકી માત્ર સાચું બંધારણ જ ઉપરોક્ત 6 આપણને અહીંયા શું મળે છે 3 વત્તા 3 એટલે 2 પ્રક્રિયાથી 6 નિપજનું ઉત્પાદન સમજાવી શકે છે. આમ બંધારણ 1 6 નિપજોનો ના ઉત્પાદન સારી રીતે સમજાવી શકે છે. તો આ બંધારણ જે છે આમાંથી આપણને 2 પ્રક્રિયાથી 6 નિપજ મળે છે.
જ્યારે 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 બંધારણ બે મેલોનિક એસિડ અને મિથાઇલ એમાઇનનું ઉત્પાદન સમજાવી શકતું નથી. તો આપણે જોઈએ એનું બંધારણ પ્રમાણે આપણે પ્રક્રિયા કરીએ તો આ છે 2 નંબરની જે પ્રક્રિયા આપણે કરીએ તો આ છે બીજું બંધારણ ને પ્રક્રિયા આપણે કરવાનું છે. બીજું પ્રક્રિયા શું આવશે? HBr2 વાળી આ પ્રક્રિયા કરીએ તેમાંથી જે નિપજ મળે છે આ અહીંયાથી બંધ તૂટે, પછી અહીંયાથી બંધ તૂટે, અહીંયાથી એમાંથી નિપજ મળે છે નિકોટિનિક એસિડ વત્તા ઓક્ઝેલિક એસિડ વત્તા ડાયમિથાઇલ એમાઇન. તો આવી રીતે નિપજ મળે. નિકોટિનિક એસિડ બરાબર, ઓક્ઝેલિક એસિડ ના મળે છે ડાયમિથાઇલ એમાઇન મળે છે ડાયમિથાઇલ એમાઇન. તો આમાં આ પ્રક્રિયાથી આ બંધારણ ઉપરથી મેલોનિક એસિડ શું છે? અશક્ય છે. આથી નિકોટીન નું બંધારણ એક મુજબ બીટા pyridyl and methyl alpha pyrrolidine પુરવાર થાય છે. તો એનું બંધારણ છે અલ્ફા બીટા અને આ છે અલ્ફા. તો આ છે બીટા pyridyl
N-methyl, alpha pyridine અથવા થાય નિકોટીન. હવે લાસ્ટ મુદ્દા નંબર 6, N-methyl સમૂહનું સ્થાન નક્કી કરવા માટે તો નિકોટીન ના બંને નાઇટ્રોજન શું છે? તૃતીયક છે. આથી ઉપશૃંખલા હશે કાર્બન મિથાઇલ હોવી જોઈએ. હવે નિકોટીનમાં હેક્ઝા હાઇડ્રો નિકોટીન કરતા વધારે હવે આનું આપણે રિડક્શન કરીએ તો ખાલી આ પિરિડીન ચક્ર છે એનું રિડક્શન થાય તો આ શું બનશે? હેક્ઝા હાઇડ્રો પિરિડીન અથવા પિપરેડીન. રિડક્શન થઈ શકતું નથી. કોનું રિડક્શન થાય? આનું તો થાય ને આનું થાય. ફક્ત પિરિડીન ભાગનું જ થાય. પિરિડીન ભાગનું જ રિડક્શન થાય છે. માટે ઉપશૃંખલા સંતૃપ્ત હોવી જોઈએ. તેથી નિકોટીન બરોબર એટલે એમ થાય કે આ જે છે એ સંતૃપ્ત છે, આનું રિડક્શન થાય. તેથી નિકોટીનનું બંધારણ નીચે પ્રમાણે છે.
તો આ છે નિકોટીનનું બંધારણ. હવે આ બંધારણ છે તેનું સંશ્લેષણથી સાબિત થાય છે. આવજો.